હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? 5:30 થયા છે. હું વોક કરવા જાઉં છું. તો દાનવીની તો સ્કૂલ છે. હું શું આપું છું ટિફિનમાં, હું બધું તમને આવીને કહું મળું. સો ગાઈઝ, હું વોક પરથી આવી ગઈ છું અને મેં દાનુ મને રાત્રે કહીને સૂતી હતી, મમ્મા મને ફ્રેન્કી આપજે સ્કૂલમાં, તો હું એને ફ્રેન્કી આપીશ. અને મેં રાત્રે ચણાની દાળ પલાળી હતી, તો ચણાની દાળ, પરોઠા અને આપણે રાઈસ કરીશું. તો ફટાફટ પહેલાં એ સૂતી છે એટલી વાર લોટ બાંધી લઉં અને પછી ફ્રેન્કીની તૈયારી કરું. ચલો, અમે ટિફિન માટે ફ્રેન્કી માટે કેપ્સિકમને વઘારવા માટે ઘી મૂક્યું છે. આમાં ચણાની દાળ બાફવા મૂકી છે. આ બંને થાય પછી આગળની પ્રોસેસ કરો. જો મારી આ દાળ રેડી છે. પછી અહીંયા આગળ રાઈસ પણ મૂકી દીધા છે. આ દાનુની ફ્રેન્કીનો મસાલો પણ થઈ ગયો છે. નીચે લોટ પણ બંધાઈ ગયો છે. થોડાનું મોસ્ટ પ્રોબેબલી કામ તો પતી ગયું છે. હવે હું થોડું ઘરના કામ પર, કચરા પોતું ને એ બધા પર લાગું. મળું તમને 5-10 મિનિટમાં. જો દાનુનું ટિફિન રેડી છે. આમાં પનીર ફ્રેન્કી છે, પનીર વેજ ફ્રેન્કી. આ છે ચીઝ છે અને આ જેલી છે. હું રેડી છું. આ દાનુની ન્યૂ બેગ સ્કૂલની. હવે અમે લોકો નીકળે દાનુને મૂકવા માટે. હાય. સો ગાઈઝ, હું ઘરે આવી દાનુને મૂકીને, અને અમારું જમવાનું પણ મેં ઘરે આવીને બનાવી દીધું છે. જો મેં દાળ બનાવી દીધી, ભાત બનાવી દીધી. એ તો હું બનાવીને જ ગઈ હતી, પણ ભાખરી બનાવવાની બાકી હતી, તો મેં ભાખરી પણ બનાવી દીધી છે. હવે 5 મિનિટમાં હું દાનુને લેવા માટે નીકળું. હું એની સ્કૂલ પર તમને ડાયરેક્ટ મળું. ચલો. ટિફિનમાં એક ચીઝને ખાઈ ગઈ, આની હાફ ફ્રેન્કી બાકી છે. સો ગાઈઝ, હું આ વોક કરું છું. મારો 10K સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. વોક કરું છું. કાલે તો 500 જેવા સ્ટેપ રહી ગયા હતા. તો અત્યારે હું વોક કરું છું. ત્યાં આગળ પાછળ ભવ્ય અને દાનવી રમે છે. આજે આ નીચેવાળી છોકરી આવી છે ને, તો એની જોડે રમવામાં બિઝી છે. હાય ગાઈઝ, આજથી મેં થોડી એક્સરસાઇઝ ચાલુ કરી છે. અત્યારે એક્સરસાઇઝ કરીને જ બેઠી, અને એક્સરસાઇઝ પછી મેં 15 મિનિટનું મેડિટેશન લીધું છે, અને એનાથી એકદમ બહુ જ મસ્ત કામ લાગે છે. એવું કંઈ મને મેડિટેશનમાં આવડતું નથી, પણ કૃષ્ણા ફ્લૂટ કરીને વૃંદાવન એવું લખશો ને, ત્યાં આગળ કૃષ્ણા ફ્લૂટ એટલો સરસ મ્યુઝિક છે. જે તમે 15 મિનિટ શાંતિથી બેસો ને, તમારા આખા દિવસનું ટેન્શન ઉતરી જાય. આજથી મેં સ્ટાર્ટ કર્યું છે, કારણ કે થોડું હેવી લાગે છે, પછી ગુસ્સો પણ આવી જાય છે, એટલે થોડું મેડિટેશન પણ સ્ટાર્ટ કર્યું છે. હું એક્સરસાઇઝ કરતી હતી ને, તો આ દાનુએ પણ મારી સાથે બધી એક્સરસાઇઝ કરી છે. 30 મિનિટની એક્સરસાઇઝ મેં કરી હતી, અને વોક રાખ્યું છે. એટલું મેં રાખ્યું છે. તો અત્યારે તો હું બહુ જ પસીનાવાળી થઈ ગઈ છું. તો હવે હું થોડું નાહીને આવું, ફ્રેશ થઈ જાઉં, પછી તમને મળું. અને હા, જમવામાં છે વઘારેલા ભાત, ભાખરી અને કેરીનો રસ. એટલું છે. મેં લોટ બાંધી દીધો છે. ભાત છે સવારના, એ હું વઘારી લઉં છું અત્યારે, અને કેરીનો રસ નીકાળી લીધો છે. કિંટુ થોડું લેટ થવાનું છે, તો અમે બંને જમી લઈશું. કિંટુ આવીને જમશે. મળું તમને થોડીક વાર.